ખાસ કરીને જોવા જઈએ તો 17 થી 21 તારીખ દરમિયાન છૂટાછવાયા વરસાદની આપણે આગાહી કરી હતી. આજે 21 ઓગસ્ટ છે અને આજ દિવસ સુધીમાં જોવા જઈએ તો આપણે જે પ્રકારે છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી એ મુજબના છૂટાછવાયા વરસાદો નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં પાકિસ્તાન અને જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે. એ સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છેલ્લા 2-3 દિવસની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે. એ સાથે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યામાં રાજકોટ જિલ્લાના 1-2 સેન્ટર અને એ સિવાય ભાવનગર અને બોટાદ તરફના જે વિસ્તારો છે, અમરેલીના અમુક ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે. એટલે અત્યાર સુધી જે આ વરસાદો આ છેલ્લા 2-3 દિવસમાં પડ્યા એ છૂટાછવાયા છે. એની આપણી જે 17 થી 21 ઓગસ્ટની જે છૂટાછવાયા વરસાદની આગાહી હતી એ જ મુજબના છૂટાછવાયા વરસાદ પડ્યા છે. અત્યારે જોવા જઈએ તો જે વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોનું તાપમાન છે નોર્મલ કરતા વધારે છે. એટલે કે 32 થી લઈ અને 34 ડિગ્રી સુધી એવરેજ તાપમાન અત્યારે ચાલી રહ્યું છે. આ તાપમાન છે હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે. એટલે 2 થી 3 દિવસ એટલે કહી શકાય કે 24-25 તારીખથી આ તાપમાન છે એમાં ઘટાડો થશે ને 30 ડિગ્રી કરતા તાપમાન નીચું આવશે. પણ હમણાં આપણે 32 થી 34 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. પવનની સ્પીડ છે એ પણ નોર્મલ અત્યારે જોવા જઈએ તો 15 થી 18 કિલોમીટર આસપાસ હોવી જોઈએ. અત્યારે લગભગ 10 થી લઈ અને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા. પવનની સ્પીડ પણ ધીમી છે અને તાપમાન ઊંચું છે. જોકે 24-25 તારીખથી પવનની સ્પીડ છે એમાં પણ ફરીથી પાછો વધારો થશે. એટલે લગભગ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન થઈ જશે અને એ પછી તાપમાન છે એ પણ 24-25 ઓગસ્ટથી તાપમાન નીચું આવશે. એટલે 24-25 ઓગસ્ટ સુધી પવનની સ્પીડ ધીમી રહેશે, તાપમાન ઊંચું રહેશે. જેવી રીતે 17 થી 21 ઓગસ્ટ દરમિયાન જે આપણે વરસાદો પડ્યા છે એવા વરસાદો હજુ પણ આવનારા 2 દિવસ સુધી છૂટાછવાયા ચાલુ રહેશે. જોકે આ જે 2 દિવસ એટલે કે 22 અને 23 તારીખ દરમિયાન જે વરસાદો છૂટાછવાયા ચાલુ રહેવાના છે એ એકદમ સામાન્ય અને નોર્મલ છૂટાછવાયા હશે, સાર્વત્રિક નહીં હોય. પણ હા, 24 અથવા તો 25 ઓગસ્ટથી રાજ્યની અંદર જે વરસાદો ચાલુ થવાના છે એ લગભગ આપણે 1 અઠવાડિયા કરતા પણ મોટો રાઉન્ડ હશે ને સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં હશે ને એ વરસાદ છે એનો સાર્વત્રિક સારો એવો લાભ મળી શકશે. ઘણી જગ્યાએ 10 ઇંચ કરતા પણ વધારે વરસાદો છે એ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નોંધાવાના છે. જોકે આ આગાહી આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ છે અને છેલ્લા ઘણા દિવસથી હું આપને આના વિશે માહિતી આપતો રહું છું. એની અંદર જણાવી દો, આમ તો જે વિસ્તારો બાકા છે ને એ વિસ્તારોના ખેડૂતો છે એ ખરેખર અત્યારે વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે. એમાં મોરબી, સુરેન્દ્રનગર હોય, બોટાદના ઘણા બધા વિસ્તાર છે, પ્રોપર રાજકોટ આસપાસ હોય, જસદણ, વિછિયા, પાળિયાદ જેવા વિસ્તારો હોય. આ વિસ્તારોમાં જે વરસાદની અછત છે એને પણ સારા વરસાદનો લાભ ઓગસ્ટ એન્ડની અંદર મળી જાય તેવી પૂરી શક્યતાઓ છે. જે સુરેન્દ્રનગરની આસપાસના બીજા વિસ્તારો હોય, ધાંગધ્રા હોય, હળવદ હોય, મોરબી આસપાસના જે ટંકારા જેવા વિસ્તાર છે એમાં પણ સારો વરસાદ નોંધાશે. સાયલા, લીંબડી, ચોટીલા જેવા વિસ્તારો છે એમાં પણ સારા વરસાદોના સંકેત અત્યારે મળી રહ્યા છે કે ઓગસ્ટ એન્ડમાં ત્યાં પણ સારો વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે જોવા જઈએ તો સામાન્ય કરતા ઓછા વરસાદો મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યાર સુધી નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં ભલે વાવેતર થઈ ગયા, વાવણી થઈ ગઈ, પાક અત્યારે સારી રીતે ઊભા છે, છતાં પણ વરસાદની ત્યાં ઘટ ચોક્કસથી ગણી શકાય. એમાં પણ સારો વરસાદ થશે. એટલે જે 24-25 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છ હોય, ઓલ ઓવર સાર્વત્રિક રાઉન્ડ છે. લગભગ 80% ઉપર વિસ્તારને આવરી લેશે. એટલે કે ગુજરાતના 80% કરતા પણ વધારે જિલ્લાઓની અંદર આ વરસાદો પડવાના છે. એકંદરે સારા વરસાદ પડવાના છે. અનેક જગ્યાએ 5 થી 10 ઇંચ અને મોટા ભાગના વિસ્તારોની અંદર 10 ઇંચ કરતા વધારે વરસાદ પડવાના છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.